કરીને આજે સ્ટોક્સ કરતાં સેક્ટર સ્પેસિફિક રિપોર્ટ્સ આપણને વધારે આવતા દેખાયા છે. મેટલથી શરૂઆત કરીએ. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો એક રિપોર્ટ આવ્યો છે. મે મહિનાની વાત કરીને મે 2025ના હાઈ જે બન્યા હતા ત્યાંથી સ્ટોકમાં એક રિવર્સલ જે છે તે આપણને બનતું દેખાઈ રહ્યું છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. અને સ્ટીલ કિંમતો જે છે તે સ્થાનિક બજારમાં 4% આપણને ઘટતી દેખાઈ રહી છે. વૈશ્વિક માંગમાં ઘટાડાના કારણે કિંમતોમાં આપણે ઘટાડો જોયો છે અને આયર્ન ઓર કુકિંગ કોલસાના કાચા માલના ભાવ જે ઘટ્યા છે એના કારણે વધુ નુકસાન આપણને થતું જોવા મળી શકે છે. પણ ખાસ કરીને Q1 FY26ના ફર્સ્ટ હાફમાં સ્થાનિક સ્ટીલ કિંમતો જે છે એના માર્જિન ખાસ કરીને સુધરવાની આશા બનતી દેખાઈ રહી છે. JSPL પર વ્યૂ ખાસ કરીને પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે તેમનો. તો ઓવરઓલ આ મેટલ કાઉન્ટર માટે એક રિપોર્ટ આવ્યો છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ સ્ટોક જે ફોકસમાં છે HDFC લાઈફ. અહીંયા પણ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે ₹950 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે નવા બિઝનેસમાં રોકાણ વધતું દેખાઈ શકે છે. ખાસ કરીને માર્જિન વિસ્તરણના કારણે આ નવા બિઝનેસ જે છે તેમાં એક રોકાણ આપણને આવતું જોવા મળી શકે છે. એટલે ખાસ એક ફોકસ HDFC લાઈફ પર રાખવાનું રહેશે. ઇન્ટરગ્લોબ એવિએશન માટે ખાસ કરીને BNK સિક્યુરિટીઝનો એક રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે સ્થાનિક એરક્રાફ્ટ માર્કેટમાં મોટી હજી પણ સંભાવનાઓ બનતી દેખાઈ રહી છે કંપની માટે. ખાસ કરીને હવે કન્ઝ્યુમર પર ફોકસ બનતું દેખાયું છે. કોસ્ટના મુદ્દે લીડરશિપ હજી પણ કંપની બતાવી રહી છે. FY25-27ની વાત કરી લે તો એમાં 20%થી લઈને 22% કેગર એબિટા પર નફો જે છે તે આપણને જોવા મળી શકે છે. FY27 સુધીની વાત કરી રહી તો શેરનો EPS લગભગ 20 ગણો પર રહેતા જોવા મળી શકે છે. તો ઇન્ટરગ્લોબ એવિએશન પર પણ એક પોઝિટિવ રિપોર્ટ છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ટેક મહિન્દ્રાની વાત કરી લઈએ તો સિટીનો એક રિપોર્ટ આવ્યો છે. અહીંયા સેલ રેટિંગ તેમના તરફથી આપવામાં આવ્યું છે ₹1430 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે FY27 સુધીમાં 15% એબિટા માર્જિન જે છે તે હાંસલ કરવાનો લક્ષ્ય કંપની રાખી રહી છે. પણ મેક્રો અનિશ્ચિતતા ડિસ્ક્રિપ્શન ખર્ચ ઘટવાથી આવક પર અસર આપણને જોવા મળી શકે છે. બીજી બાજુ ઓટો અને હાઈટેક સેગમેન્ટ પર અસર જોવા મળી શકે છે. એટલે એ સેગમેન્ટ થોડું નબળું પ્રદર્શન ત્યાં જોવા મળી શકે છે. FY26ની વાત કરી લઈએ તો અનુમાન ખાસ કરીને EPSનું જે છે તે 28 અને 23 ગણા આપણને રહેતું જોવા મળતું દેખાઈ શકે છે. તો આ ખાસ ફોકસ જે છે તે અહીંયા પણ IT કાઉન્ટર પર પણ આપણને બનતું દેખાયું છે. ટેક મહિન્દ્રા પર એક સેલ રેટિંગ આપ્યું છે, ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર અને સેક્ટર જ્યાં એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે આ બધા ફોકસમાં રહેશે. જી હા.